અને ઘર બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લોટ સમતળ કરવાની સહાયમાં ધરખમ વધારો કરાયો છે। પ્લોટ દીઠ સહાય 1000 થી વધારીને 5000 કરવામાં આવી। હેક્ટર દીઠ સહાય 50,000 થી વધારીને સીધી 2 લાખ કરાઈ છે। પીએમ નરેન્દ્ર મોદીના સૌને ઘર વિઝનને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના પ્રશંસનીય પગલાથી ગ્રામીણ પરિવારોને વધુ મજબૂત આવાસ સુવિધા અને ગામતળ વિકાસને નવી ગતિ મળશે। ગ્રામ્ય ઘર વિહોણા પરિવારોને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો। હવે જ્યાં મફત રહેણાંક પ્લોટ ફાળવવામાં આવશે ત્યાં જમીન સમતળ કરવા માટે મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી ગામડાઓમાં રહેણાંક માટે યોગ્ય જમીન તૈયાર કરવાનું કામ વધારે સરળ થશે અને પરિવારોને ઘર બાંધવામાં આર્થિક રાહત મળશે। વધુ માહિતી મેળવીએ ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે। ગીતા, આ સહાયથી ગ્રામીણ વિસ્તારના જે પરિવારજનો છે તેમને કેટલી મોટી રાહત થવાની છે? જી, ઘણી મોટી રાહત મળશે। રાજ્ય સરકારે અગાઉના ઠરાવમાં સુધારો કરીને ઘર વિહોણા અને ગ્રામીણ કુટુંબોને મકાન બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લોટ દીઠ જમીન વિકાસ અને સમતળ ખર્ચ તરીકે મળતી સહાયમાં વધારો કર્યો છે। 1000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા સહાય કરી છે। એટલું જ નહીં, ગામતળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા ટેકરાવાળી જે જમીન સમતળ કરવા માટે પણ પ્રતિ હેક્ટર મળતી સહાય જે 50,000 રૂપિયા હતી એ સીધી વધારીને 2 લાખ સુધી કરવાનો નિર્ણય કર્યો છે। એટલે કે પ્લોટ સમતળ સહાયમાં 5 ગણો અને જમીન સમતળ સહાયમાં 4 ગણો વધારો કરીને રાજ્ય સરકારે ગ્રામ્ય આવાસ વિકાસને એક નવી દિશા આપી છે તેવું કહી શકાય। એટલે હવે આ ઠરાવ જે જૂનો હતો એને બદલવામાં આવ્યો છે અને ગ્રામીણ ઘર વિહોણા લોકોને પોતાનું ઘર બાંધવાની સહાયમાં વધારો કરી અને હવે તેમના માટે મકાન બાંધકામ વધુ સરળ બનાવ્યું છે। જી ગીતા, આભાર માહિતી આપવા માટે। તો વરસાદના નવા રાઉન્ડ માટે હવે તૈયાર રહેજો। 12 કલાકમાં બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન બની રહ્યું છે। લો પ્રેશર મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બન્યું છે। હજુ વધુ મજબૂત થશે આ સિસ્ટમ। દક્ષિણ રાજસ્થાન પર હજુ લો પ્રેશર સક્રિય છે। સિયર ઝોન પણ હજુ સક્રિય છે, એટલે હજુ પણ ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવી રહ્યો છે। આગામી 12 કલાકમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના રહેશે। રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાતના જિલ્લાને ગમરોડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે પ્રમાણે સાબરકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે। અરવલ્લી, સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તારીખ 28 જુલાઈ સુધી સારો વરસાદ થશે। હાલમાં ભારે વરસાદી ઝાપટા આવતા લગભગ જળ ભરાવની સ્થિતિ રહેતા જનધનને કાળજી રાખવી એ રહે। આ ઉપરાંત તારીખ 28 બાદ પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદનું પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાય છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં અને પાટણ હાડીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે।